જો પવન હોય એટલે પાણી આવે જ છે, વરસાદ આવે એટલે. આજે મોસમનો પહેલો વરસાદ આવ્યો અને આજ બનાવવાના છે પકોડા અને આખા મરચાના ભજીયા. એમાં એના સાહેબ બનાવશે જો આજ કા પકોડા બનાવશો તો મરચાં બનાવશો. પકોડા આપણે બનાવવાના છે અને મરચાં ભરીને એમાં સાહેબ બનાવે છે. એમાં ધુવેશભાઈ ખાય કા ધુવેશભાઈ ખાય કે હા એમ તો કે પહેલો વરસાદ હોય અને પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય. તો આવી જાવ બધાય પકોડા ખાવા અને આખા મરચાના ભજીયા ખાવા. તો ફાઇનલી આપણે મરચા ભરી લીધા છે ને અમારે ધોયેશભાઈ ફોન જોવે છે. કાં ધોવાભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો એમ કહેતો આમ કહેતો ખરી અહીંયા સબસ્ક્રાઈબ કરો એમ. આમ આમ તમારે આમ જો આમ જો આમ અંગૂઠો બતાવી સબસ્ક્રાઈબ કરો એમ. સબસ્ક્રાઈબ કરતા જાજો. અમારે મેડમ જો એને બટેટા ફોલે છે કેમ કે શું કહેવાય કે પકોડાનો પ્રોગ્રામ છે તો બટેટા ફોલે છે અને મરચાનો પ્રોગ્રામ છે તો મરચાં આપણે બનાવશે ને પકોડા એ બનાવશે. કેવા લાગે ને કેવા બને ને પછી તમે વિડીયોમાં બનાવો એટલે હું કહું તમને. કાં ધોવાભાઈ અમારે ધોવાભાઈ જ ખાવાના છે. ખાવાના છો ને ભજીયા હે હા એમ છે ને પકોડાનો મસાલો બનાવવા માંડ્યા છે. જો મરચાં ને હળદર ને એવું નાખ્યું તો હળદર થોડી હમાઈ નાખો તો પીવું પડે. હળદર નાખવાની છે હજી. નાખવાની છે તો પીવું પીવું કેમ છું એ છું પીવું એવું છે. મરચાંનો કલર નીકળો લાગે ભાઈ. મરચાંનો નહીં ઓલું નાખ્યું ને વઘાર. મસાલા છે ને બટેટાનો છૂંદો નાખ્યો છે, કોથમરી મોણ નાખ્યું ને પકોડા છે અને મરચાં આપણા ભરેલા અહીંયા પીડ્યા છે. ટમેટું તે કાપીને નાખ્યું તો નહીં ટમેટું નાખવાનું હોય તો ખબર ના પડતી એટલે પકોડામાં ટમેટું હોય. ટમેટું ન હોય. હવે આ છે ને નવી નવી પકોડા બનાવે મને કે શું કે ટમેટું આખું મલક નાખે આ ન નાખે જોઈએ હવે હવા તો કે તો પકોડા છે પણ આપણે ખાઈ લઈએ બીજું હોય એક દી આપણે ક્યાં બહુ ખાવા તો ગ્રે ગ્રીન નાખ દો. નાખવું હોય તો નાખ ને કાંઈ નહીં મને ના ખબર. નથી નાખવું. મસાલો નાખે છે અને હમણાં કરી નાખીએ. જો શું કહેવાય મસાલો બની છે ને ભરી વતન લીધો મેં. જો પકોડાની લાઈન કરી છે અવળી લાઈન છે કેટલા ખૂટે એ ખબર નહીં પણ મસાલો એક નંબર બનેલો છે એટલે એને મસાલો ખાવાની મજા આવે. મને એને તળેલા કરતાં કાચા પકોડા વધારે લાગે મને. પછી આમ તો મારે યાર જેટલા રહેવાવાળા હોય કે આમ મારે યાર રહેવાવાળું તો કોઈ નહીં. એક મારા મામા હતા તો એને કાચા પકોડા બહુ ભાવતા ને મને કાચા પકોડા બહુ ભાવે. કારણ કે શું છે કે અમને તળેલા એક એક જ ભાવે પણ કાચા આવા હોય કે ભરેલા એવા બે ત્રણ ખાઈ જાય. કારણ કે હું ને મારા મામા ભેગા હોય કે એ કંઈક વાત જ અલગ છે. પણ હવે શું છે કે એ છે નહીં એટલે આમ ઠીક ઠીક આમ મજા આવે. પણ પકોડા તો ખાઈ ક્યારેક ક્યારેક મજા આવે પણ એની વગર આમ થોડીક ઓછી મજા આવે. કારણ કે આપણે ભેરું આપણે ભાઈબંધ છે ને એક કે બે હતા. એક અમારે અશ્વિનભાઈ અને એક અમારા મામા. મજા આવતી એને યાર એને ખૂબ જ મજા કરી. તો હા ડિપ્રેશનમાં નહીં જવાનું મજા કરવાની. પહેલો વરસાદ છે આજે વરસાદ આવ્યો આખો દિવસ ને એનો બપોર દીનો નાહ્યો તો કલાક દોઢ કલાક હું મારા દાદા બે નાહ્યા હતા અને હું કહું વરસાદ આવ્યો તો પકોડા તો બનાવીએ એમ ભજીયાનું સામાન તો હે ને મરચાં ને પકોડા એ ડુંગળીને બનાવવા છે પણ થોડીક વાર છે બનાવીએ પછી. અમારા સાહેબને જો બધે અલગ અલગ બધે બહુ સ્વાદ લેવો જોઈએ. આખા મરચાના બનાવવાના છે ભજીયા પકોડા બનાવવાના છે તો એ જો ડુંગળી મળે કે મારે ડુંગળી ના ખાવા ડુંગળીના ભજીયા ખાવા તમારે એને બનાવવા એટલે આપણે કાંઈ મદદ કરાવવા ન લાગી એને ખાવા એટલે એ હાથે બનાવી લે. સાહેબ ડુંગળીના ભજીયા બનાવવા મળ્યા અને આપણે પકોડાનું બેટર બનાવીએ છીએ. એને ડુંગળીના બનાવવાના છે અને મારે પકોડા બનાવવાના છે. વિડીયોમાં આગળ બન્યા રહો. ડુંગળીનો ઘાણ નીકળી ગયો અને હવે આખા મરચાંનો બને છે. કહું છું કે મારે બનાવવાનું છે પણ મારો વારો તો નથી આવતો. મારો વારો જ્યારે આવે ત્યારે હાસું હોય એના પહેલાં બનાવી લઈએ પછી વારો આવે તો ઠીક છે. નકર આપણે એવું કાંઈ નહીં કે આપણે બનાવવા એમ બનાવી નાખે તો આપણે નહીં બનાવીએ. હા બનાવવાના છે તારે બનાવવાના છે. હું પેલા હે ને મરચાના વાળા કરી નાખું કે તો ઉપાધિ માટે દઉં હારે નહીં મૂકવા. આપણે આજ થઈને તૈયાર થઈ ગયા છીએ. કેમ કે આપણે શું છે કે ડુંગળીના ને મરચાના તળવા નતા તે થઈ ગયા છે. હવે અમારે મેડમ હે ને પકોડા બનાવે મને કે એને બનાવવા નતા તો એ જ બનાવે ને આપણે શું નવરાય છે ભાઈ કે આપણું બનાવેલું હે ને જો નકા હે ને હું બનાવતો ને એમ કે હા મને તમે ક્યાં બનાવવા ગયા મને આવડે તો બનાવી મૂકવા આવડે એવા બરોબર છે ને. હા એમ તમે કોમેન્ટ કરી દેજો ભાઈ કે કેવા બને ને કેવા વાંકા થૂકા બને એમ. હા એ તો આમ જો આમ દેખાય આમ જો તમે આમ જોવો તવલામાં
અમારે મેળામાં હજી હે ને 5 વર્ષ લગ્ન થઈ ગયા પણ હે ને હજી ખાવાનું અડધું જ બનાવતા આવડે કે આપણે જ બનાવવાનું હોય બધું. એટલે રોજ છે ને રોજ અમારે ચાટ બનાવે શાક રોટલા બધું મને કેમ કે મને આવડતું નથી એ હવા તો કે હોય ભાઈ મેં કઈ એમાં હોય કાંઈ પેલા છે રહેવાનું. ને આપણે સગાઈ કરીને ત્યારે કીધું હતું કે મને ખાવાનું બનાવતા નથી આવડતું. હા હાલશે અમારે હા તે વરદી ન આવડે 5 વર્ષ વરદી ન આવડે એવું ન હોય. તમે બનાવો હવે રોજ હા ત્યારે તો સગાઈ કરી હતી ને ત્યાં હા હાલશે હાલ તો વરદી ન આવડે માણાને. અમારે હા તો 5 વર્ષ સુધી હે ને એટલે મેં કોઈ દી રાંધ્યું જ નહોતું. હા તો 5 વર્ષથી જ આવડ્યું જ નહીં એમ વાત એમ હવે છે. નથી રાંધતી રોજ રાંધું તો શું તો રાંધવાનું તો તમને નહીં. ભાવે નહીં એવું તમને ભાવે નહીં તમારે અલગ અલગ સ્વાદ હોય મને ખબર આ લવ કર્યા કરે કે પૂગવાનો દે એકે બાજુ કોઈ દી કોઈને પૂગવા દે તો આપણને પૂગવા દે એટલે એને કે થેલ ન કરવાનું હોય. આપણે એને જો અહીંયા મજા લેવાની હોય પકોડા બને તો ખાઈ લેવાનું. મારે તળેલું પકોડું ન ખાવાનું આપણે કાસું પકોડા ને મેં તમને વિડીયોમાં કીધું ને આપણે કાસા પકોડા બે હોય એટલે થઈ રહી તળેલા ફળેલા આપણે કાંઈ મેળ ન આવે કારણ કે આપણે એને શું કહેવાય કે સુરત આપણે હતા ને તો અહીંયા આપણે હેવ મોરના ને પકોડા વધારે ખાતા એટલે આપણે ઘરના પકોડા આમ થાય મને પહેલેથી જ નહીં ભાવતા પણ આપણે ઠીક આ તો એને ખાવા હોય તો આપણે ના ન પાડીએ એમ. જો એક તૈયાર થઈ ગયું છે થઈ ગયું ને મસ્ત હજી આમ આઈડું હોય ને તો ફમફણ થાય પણ થોડાક આમ બળવા દે એટલે કડક થાય બરોબર છે ને એટલે લાલ કલરના થઈ જાય એટલે મજા આવે ખાવાની. ન ભાવે તો તને ભાવે એવા બનાય તારે ખાવાની એટલે તો ફાઇનલી જો પકોડા બટેટા પૂરી મરચાં અને ડુંગળીને બધે બનાવીને આપણે આટલું એક કાસું રાખ્યું છે મેં કીધું ને તમને કે આપણને કાસું બહુ મસ્ત ભાવે એમ તો કાસું આપણે આટલું રાખેલું છે. ચટણી છે અને મોટા ભાઈને એને દાળ ભાત બનાવેલા છે દાળ ભાતે આવેલા છે તો શું કહેવાય કે કેવું બન્યું ખબર નહીં પણ દેખાય તો સારા પછી ખબર નહીં કેવું બન્યું એમ જોઈને સાચી પછી ખબર પડે કે કેવું બન્યું એમ તો કોમેન્ટમાં કરજો કે ડુંગળી નામને ને અલગ અલગ પટ્ટીઓ કરીને બનાવેલી છે સકડી તો મસ્ત લાગે એમ. તો હાલો બધે પકોડા ખાવા. વરસાદ અમારે શું કહેવાય કે બહુ મોડો છે બધે આવી ગયો પણ અમારે નહોતો આવ્યો તો આજ આવ્યો છે તો પહેલાં વરસાદમાં પહેલાં પકોડા બનાવી નાખ્યા છે પછી કેદી બને એનું કંઈ નક્કી ન કે નોય બને અમારે ત્યાં બને તો બને નકર નોય બને એવું છે. તો હાલો બધા પકોડા ખાવા. મેડમ પકોડા ખાવાના છે તો વાંધો નહીં હાલો તો હાલો બધા પકોડા ખાવા. મરસાને બનાવ્યો આપણે આખા જો આજે આપણે પકોડા બનાવ્યા હતા તો પકોડા ખાધા બહુ મજા આવી મસ્ત આપણે સાહેબે ભજીયા બનાવ્યા હતા એ બહુ સારા બન્યા હતા. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.